સો હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ ન્યૂ બ્લોગ. જલ પટેલ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈઝ. અત્યારે અમે બધા દોડવા જઈ રહ્યા છે. કઈ જણા જય શ્રી રામ. સવારમાં એકદમ એનર્જી હંગાત બધાએ બૂટ પહેરી લીધા. હવે દોડવા જઈશું. તમને ક્રિકેટ બતાવીશું, બધું જ વગેરે બધું બતાવીશું. સો ગાઈઝ, અત્યારે તો ગાઈઝ તમે સિનેમેટિક જોઈ રહ્યા છો. અત્યારે બધું ફોગ દેખી રહ્યા છો. શું કરવાનું, ફોગ આવી ગયો એટલે આવો જ ન લે. આ શિયાળામાં મોસમમાં આવે ફોગ. The wind hums songs at the break of day. So guys, હવે દોડશું અમે. Whispering pines, secrets untold, carrying tales of... So guys, બહુ દોડ લીધું. હવે રેસ્ટ માટે બેસી ગયા મોબાઈલો લઈને. સવારમાં તો મોબાઈલ છોડો. તું પહેલા છોડી દે ને, તું વિડીયો કામ ઉતારે છે. તો પણ હું તો વિડીયો ઉતારું, જોતો તો નહીં અંદર. હું બી વિડીયો ઉતારું. સો ગાઈઝ, હવે જઈશું અમે નીચે. આ બે ગાડી બે હશે, આનો નીચે જઈશ. ચલો ભાઈ, હું નીચે જાઉં ક્રિકેટ રમવા. સો ગાઈઝ, આપણે ક્રિકેટ રમવા જઈશું. સો ગાઈઝ, હવે ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ચાલુ. અમાર ધમાભાઈ હેર સલૂન વાળા મળી ગયા, યુનિક વાળા. બ્રો વોટ્સઅપ હો બ્લોગ. સો ગાઈઝ, સોર્યાના ધૂમિલ ગતા રહ્યા. પહેલાં હું ક્રિકેટ રમતેલો એટલે વહેલા ગતા રહ્યા. હવે હું ઘેર જ જઈ રહ્યો છું. સો ગાઈઝ, હવે ઘરે આવી ગયો હું. કારણ કે પેલા બે જણ વહેલા નહીં ગયેલા, મોડું થતું આમ કરીને વહેલા નહીં ગયેલા. સો હે ગાઈઝ, હવે અમે ભીમબા મેળે જઈ રહ્યા છીએ. કાકા, બે શબ્દ કરું ક્યાં છો? બે શબ્દ કરું ક્યાં? હું તો નોકરી કરું છું. શું કહેવાનું? બસ એક જ ડાયલોગ. એ તો બીજું શું આવે? સારું, ચાલો ભીમબામેડે અમે જઈ રહ્યા છીએ. ગાઈઝ, અમારે એક ભાઈબંધ નહીં આવ્યો અને અમે ભીમબામેડે જઈ રહ્યા છીએ. અમાર ભાઈબંધ પ્રિન્સ કાછિયા અને આ પેલા બે નવા ભાઈબંધ આવ્યા. અને આ તો બધા જૂના જ ભાઈબંધો છે. શું હતું એ હાથું આગમાં બે શબ્દો તો કે પણ યાર, આવ ગરીબ આવ્યા. અમને હારા નવું આવ્યા. તમે બી ગરીબ વચ્ચે નહીં માલદાર થયા. હા બોલો. અમે બી ગરીબ વચ્ચે નહીં માલદાર થયા.
લાગે ઓની એટલી જમીનો જાણો છો જમીનો તો. નહીં આપણે કશું છે જ નહીં આપણે જમીન આર્મી પોલીસ આર્મી ખાઈ જાવ આરો જાય સર પોલીસ આર્મી આવે પોલીસ આર્મી પાછળ ગયા ને મેં સલામ મારી આમ ભાઈ આમી ખાવ ના હોય દેખો આ અમારો દેશ દેખો કેટલો પ્રગતિમાં છે જબરજસ્ત ગાઈસ અને પેલો અમારી કોપી કરે હાલો હું જતો રહું તો પાછો ગયા કલ તો ગાઈઝ અમે બોર્ડર ક્રોસ કરી દીધી અમે લુણાવાડાની ના વીરપુરની અને ભીમબમેડે એ રહ્યો એ દેખાય ટોચ ગાડી એક્ટિવા તો સોરેન ઘેર મેળ દીધી અને અમે બધા હેરતા જ રહેલા આમ કે એ તારીને બે પોચ જણને કઈ એક્ટિવા બે હારવાના શું કેવું ખુલ્લા હે ગંદકી વેરો જ જોવું તારે શું મરી ગયું કાકડો છે તારી એ દેખાતું નહીં મને પેલો બાઇક વાળા સાડીમાંથી So guys, આપડા અક્ષય પૂજન ના દેખાતું નહીં કકડાની જગ્યાએ કાગડો કે આપડા અક્ષય કુમારે પૈસા ડોનેટ કર્યા તો થોડા ઓને બી કરો અને ગધેડાની ઓખો બેહાડી હાલો શું કે છે કશું બોલવું નથી ફેમિલી લોગ દેખતી હે ના આખું બોલ ગધેડાની ઓફર નાખવાની તો આખું બોલ ઘડી બોલ મેં ગાડી નહીં દે શકતા गाइस मैं गाली नहीं दे सकता फैमिली लोग देखती है वरना मैं ऐसी ऐसी गाली दूँ ऐसी ऐसी गाली दूँ जिंदगी भर याद रखेगा એવું પેલો ડાયલોગ મારે છે ગાઈસ પણ ડાયલોગ એનો આવડતો જ નહીં આ એક્ટર ના બનીએ કે અમે કહેવાઈએ આ કહેવાય ચકલા કોઈ દી બાજ ન બને યાર हमारा कभी ऐसा ना करे બહુ અવાજ આવે છે છગડો ગયો છગડો આ નહીં લાવ આ મને પેલો હમણાં કહેવા આવ્યો કે તું ફરી આ ચકલા વાળું બોલ તો હું તને બીજું કઈ બોલું દેખ્યું સો ગાઈસ અમે તો રોડ ક્રોસ કરી દીધો मारो परम પેલું હું અમે બમ્પર જો આવતેલું મોટો ટ્રક તમારા માટે 10 કિલો દેશી ઘીના ટ્રકો મોકલ્યા છે અંદર વંડર સિમેન્ટમાં દેશી ઘી મોકલાય હારા ગોડા ટ્રક અલગ છે અંદર માલ અલગ છે તને કશું ખબર નહીં પડતી કે હવે ગાઈસ એને હવે ગધેડાની આંખો બિહાડવાની છે એને જ જરૂર છે હા એને જ ગાઈસ આ પૂજન નું ફાર્મ છે પછી પૂજન તારું ફાર્મ છે ના ભાઈ અમારું કામ નહીં અમારું એક કારખાનું છે મોટું એમાં લાકડાને બધું કપાય ભાઈ તારું શું કેવું છે આપણા દેશમાં દેખો ઝાડવાની તો ઓમ બી કમી ના આવા લોકો આ દેશની પથ્થર ચીકવા બેઠા છે મોદીજીને મારી અપીલ છે આનું કારખાનામાં બંધ કરાવો પણ તારા કરતા દરવાજા છે ને અમારાથી બને છે ઓ, આ લાકડું છે, હારું લાકડું. લડો આ દરવાજા ના હોય જ ને ચોર તો એમને માને ચોરી કરી ઓમ જાય બી તાર જેવા આવાજ છે ને ઘેર જતો રહો બસ ખાલી એક જ ડાયલોગ આવડે ઘેર જતો રહો એક જ ડાયલોગ આવડે આ સોર્યા ને જાય આવો અને આની હવે બ્લોગિંગ ચાલુ થઈ ગઈ અને આની યુટ્યુબ ચેનલ નહીં આ તો ખાલી એમને પ્રેક્ટિસ કરે છે આ રુદ્ર આ દેખ્યું સો ગાઈસ પેલા બે તો ગયા ફેરપા ખૂણામાં યુરિન કરો ટોકી ખાલી કરવા હલકા થવા તો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ ભીમબમેડે આઈ રહ્યું ભીમબમેડે. મંદિર છે બહુ બ્લોગિંગ નહીં કરવાનું કોપીરાઇટ આવી જશે કોઈ કોપીરાઇટ ના કરે અલા પે- માતાજી બેઠા જ છે અરે પેલા વાગે છે ને હું કશું ના આવે. સો ગાઈસ હવે ભીમબમેડે આવી ગયા અમે આવી રહ્યું અંબેમન મંદિર અને આ બે જણ ટોકી સાફ કરીને આવતા રહ્યા આ કરતો જ નહીં, મને આવતું જ નહીં. હે, નહીં આવતું તારે ટોકી ખાલી થઈ ગઈ ને પણ અમને કઈ લાગેલી બે ત્રણ લીટર પાણી
અમન કઈ લાગેલી શું કેવું સાચી વાત ને મને તો ક્યારે લાગે છે? હા રાત્રે લાગે. ધાર પહેલું હું ચડ્યો આ હારી ગયો. અને આવી રહ્યું ભોલે બાપાનું મંદિર યે મહાદેવ યે પબ્લિક બહુ છે કે આજે એ કવાડમાંથી બહાર નીકળી ગયેલું. સો ગાઈઝ હવે આવી ગયા અમે ભીમબામેડા આવી રહ્યું ભીમબામેડા મહાદેવ મંદિર સેવા ટ્રસ્ટ ના પણ બરાબર કામરે કામ. ગાઈઝ હવે વિડીયો ઉતારી દીધો છે. હવે તમે સિનેમેટિક જોઈ લીધો હશે. મંદિરે અમે આવી ગયેલા. સો ગાઈસ દર્શન બર્શન કરી દીધા. હવે નીચે જઈશું અમે. પુટલો હિંચકા ખાવા જશે. પૂજાને જાણે હિંચકા ખાવા. પોલીસની ગાડી ઊભી જ છે. જય પોલીસ. નહીં જવું પુલ્લા હિંચકા ખાવા. કરો નીચે ચમ તો આ જાય નવો મેમ્બર અંબેમાન મંદિર આવી રહ્યું. ઓય જબલું પડ્યું તો દેખ્યું આ લોકોની નીતિ દેખ્યું નીતિ બગડી ગઈ ને અને પછી મને જ એ કરશે. આ તો બે શબ્દ બોલજો. બે શબ્દ ઓના વિશે. હા ગાય નવરો છે ફાડ્યા કરે ઈ તો યકુતન છે હે ગાય ક્લાસમાં તો ધ્યાન જ નહીં આવતો. વોચતા આવડે તો હું વોચ જ ના. પરીક્ષાની અંદર હું મને બતાવતેલું ને અત્યારે બધા ઉપકાર ભૂલી ગયો છે અને આવા લસણી આવે તો ઘણા મળ્યા. પરીક્ષામાં મેં એને આ કીધું દેખો એ ધતિંગ દેખો એ કેમ ઉપર કર્યું બતા. પૂજન તાર તો મોડું થતેલું ને જલ્દી ભાગ હવે. ચોરી નાખી ને ચોરી નાખી. ઓ પૂજન પહેલો નાઈ ગયો આપડા કરતા પહેલો. पीके ना है ना मॉडल है वो i20 चलो ओल्ड मॉडल है पर और मैं मराठी में अगर ब्लॉग बनाऊंगा तो इसका साला मराठी जो गाइस हमारी नकल कर रहा है. ओ पूजन આમ આપણી નકલ કરે બ્લોગિંગ બનાવો. એ પૂજન બાઉ જોપા બે શબ્દ કે ને ભાઈ. આ ગાય ગેમમાં થઈને બોટિયા જેવી ગેમો નાખે અંદર. લેવું પૂજા વાળી વાત હારું ફ્રી ફાયર રમાય લ્યા. બોલો તું બે શબ્દ બોલે એના વિષય. બેવનો પક્ષ આપણે હાલવાનો. આ ભાઈ દર્દી મારો પરમ મિત્ર છે યાર.
લોહીનો ધબતો સંબંધ હે. ગાઈસ હવે ફટાફટ અમે ઘેર જઈએ. ઘેરથી ઓનો ફોન આવી ગયો હવે ઘેરથી, એટલે ઘેર જવું પડે છે. એટલે બરાબર ના બતાવી શક્યા તમને ભીમ ભમેડો આખો ના કવર કરી શક્યા. નેક્સ્ટ ટાઈમ હવે આવીશું તારે તમે આખો ભીમ ભમેડો બતાવીશું. કાલ બાલ આવીશું અમે પાછા, હવ એટલે અમે પાછા તમને બતાવીશું આખું ભીમ ભમેડો કેવો છે. તમને અડધો તો બતાવી જ હશે, સિનેમેટિક જોયા જ હશે તમે. એક રાજુ કલાકાર હતા, મુझको तरस ના આયા, એ અમારા હવે દરજી કલાકાર થઈ ગયો છે. રાજુએ રિટાયરમેન્ટ લઈ લીધું. રાજુભાઈ હવે આ ભાઈ ચાલુ કર્યું છે. કલાકાર આવી ગયો. રાજુભાઈ રિટાયર લઈ લીધું. હવે આ દરજી અમારે દરજી રુદ્રએ ચાલુ કર્યું. ओ दिल पे चलाई चोरियां, ओ दिल पे चलाई चोरियां. તો હું ઘેર આવી ગયો, લેસન કરવા બેસી ગયો છું. કાલે ટ્યુશન ચાલુ અને 10 તારીખે સ્કૂલ ચાલુ થઈ જશે, એટલે અમે 11 તારીખે જ જઈશું સ્કૂલ, કેમ કે પહેલા દિવસે નહીં આવે. ઓ બા સત્યવલ સાહેબ, બાએ સત્યવલ સાહેબ કહી દીધું. આજનો ડાયલોગ ભૂલી ગયેલા, એટલે આજે સાંજે બોલો રાત પડી જવાય. અને અત્યારે અમે વોકિંગમાં નીકળશું. સવારમાં નહીં જવાય, કેમ કે કાલે ટ્યુશનમાં રજા હતી, એટલા માટે આજે હું ગયેલો સવારમાં ચાલવા. અને આજે નહીં, કાલથી નહીં જવાય, કેમ કે ટ્યુશનો ને બધું ચાલુ થઈ જાય એટલે નહીં મેળ પડે. હા, અને ગાઈસ 7 તારીખે અમારા ગુરુજી આવવાના, અવિચરદાસજી મહારાજ, એ બી તમને બતાવીશ. મોટો સ્ટેજ ને બધું બધું છે પાછળ, જેમાં ગ્રાઉન્ડ છે ને તઈ ગાડી ડેરીની સામે. જો ગાઈસ તાન્યા બે શબ્દ ક્યાં લે ક્યાં. नमस्ते, आप सबको स्वागत है. लाइक शेयर और सब्सक्राइब करना भूलना मत. हिंदी नहीं है क्या, गुजराती है क्या? तो मैंने हिंदी में नहीं बोला, मैं गुजराती भाषा बोला. हिंदी ને ગુજરાતી ગાઈસ બે મિક્સ કરો ના ચાલે. બોલવાઈ ગયો હવે શું? અને આજે દેવ દિવાળી, ઓય દેવોની દિવાળી, ભગવાનની દિવાળી. સો ગાઈસ આજે દેવ દિવાળી છે, એટલે બમ 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 ફાટ 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 ફૂટી રહ્યા છે.